ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। સોમનાથ ભાવનગર હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ વરસાદી પાણી ભરાવાને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે। સૂત્રાપાડા ફાટક વિસ્તારમાં રોડ રસ્તા પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે અને થોડા સમયના વિરામ બાદ ફરી એક વખત વેરાવળ સૂત્રાપાડામાં વરસાદની શરૂઆત થઈ। સૂત્રાપાડા તાલુકામાં વાત કરીએ તો છેલ્લા 26 કલાકની અંદર જ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જૂન મહિનો વરસાદની રાહ જોયા બાદ હવે જુલાઈના પ્રારંભે જ ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। સૂત્રાપાડાના આ દ્રશ્યો જોઈ લો, જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। સોમનાથ ભાવનગર હાઈવે પરના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે। 26 કલાકની અંદર 8 ઇંચ વરસાદ સમગ્ર તાલુકાભરમાં નોંધાયો છે અને તેને લઈને હાલ અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે। રસ્તાઓ પાણીથી તરબોળ છે। બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાયા છે। જે ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું તેમના માટે હાલ તો આ વરસાદ આશીર્વાદરૂપ સમાન જોવા મળી રહ્યો છે। આ સાથે ખેડૂતો પણ આ વરસાદથી હાલ તો ખુશ જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ છે અને ગીર સોમનાથના બધા તમામ તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। સૂત્રાપાડા તાલુકાના ફાટક વિસ્તારના દ્રશ્યો છે, જોઈ શકાય છે। વરસાદ અત્યારે ફરી એકવાર ધમાકેદાર વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। આમ તો સૂત્રાપાડાની વાત કરવામાં આવે તો સૂત્રાપાડામાં 24 કલાકની અંદર 5.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ફરી એકવાર વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને આ નેશનલ હાઈવે છે, સોમનાથ અને ભાવનગરને જોડતો નેશનલ હાઈવે છે। જોઈ શકાય છે કે આ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયેલા જોવા મળે છે। એટલે કહી શકાય કે જે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ નિર્માણ થઈ છે। એક તરફ આ વિસ્તારના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા અને ત્યારે જ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। તો આ તરફ ગીર સોમનાથના સૂત્રાપાડા બાદ હવે તાલાલામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તાલાલા શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। તાલાલામાં વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે। તો આજે વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। તાલાલામાં શહેરની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા। આ તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારની નજીક ફરી એક વખત ગટરના પાણી ભરાઈ ચૂક્યા છે। મંદિરના દિગ્વિજય દ્વારે ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા છે। પ્રભાસ પાટણ ગામને જોડતા રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળ્યા। મંદિર ટ્રસ્ટના સાગર દર્શન ગેસ્ટ હાઉસ આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો રહ્યો છે। પ્રભાસ પાટણ જતા યાત્રિકોને પણ હાલાકી। પાણીનો નિકાલ ન થતાં ગટરના પાણી ભળી ચૂક્યા છે। મંદિર ટ્રસ્ટ પાલિકા પ્રશાસનની આ ગંભીર બેદરકારી છે, જેનો ભોગ અત્યારે લોકો બની રહ્યા છે। જોઈ શકાય છે કે કયા પ્રકારે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે કે જ્યાં વાહન ચલાવવું પણ અઘરું છે અને તેની વચ્ચે હવે આ પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ ગટરના પાણી ઉભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મંદિર ટ્રસ્ટ પાલિકા પ્રશાસનની આ ગંભીર બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સોમનાથ મંદિર નજીક દિગ્વિજય દ્વાર નજીક આ ગટરના પાણી ફરી વળ્યા છે। ગટરના પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। મંદિર ટ્રસ્ટ પાલિકા પ્રશાસનને આ ગંભીર બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે। પાણી ભરાતા જો કે પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ હવે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હાલ તો જે આ ગટરિયા પાણીની સજા છે તે લોકો ભોગવી રહ્યા છે। પ્રભાસ પાટણ ગામને જોડતો આ રસ્તો છે અને ત્યાં જ આ પ્રકારે ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને અહીંથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓ મહા મુસીબતે જીવના જોખમે અહીંથી પસાર થતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। અને જે પ્રકારના અત્યારે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ પાણી ભરાયાની ઘટના બાદ હવે અહીંથી જે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરતા જે કર્મચારીઓ છે તેઓ પણ જોવા મળી રહ્યા છે। જે ગટરનું આ કાળું પાણી છે તે આ વિસ્તારમાં ફરી વળ્યું છે, જેના કારણે આ અસહ્ય દુર્ગંધથી આસપાસના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વધુ વિગતો મેળવ્યા સંવાદદાતા અર્જુન આપણી સાથે જોડાયા છે। અર્જુન, કેટલા સમયથી આ પ્રકારે વરસાદી પાણીની સાથે આ ગટરિયા પાણીની સજા લોકો ભોગવી રહ્યા છે? ચોક્કસ આપને જણાવી દઉં તો જે પ્રભાસ પાટણનો જે સાગર દર્શન ગેસ્ટ હાઉસ જવાનો જે મુખ્ય માર્ગ છે,
આ મુખ્ય માર્ગ ઉપર આજે નહીં પરંતુ અવારનવાર જે ગટરો ઉભરાય છે અને ગટરનું પાણી છે તે રોડ ઉપર મુખ્ય માર્ગ ઉપર ફરી વળે છે અને સ્થાનિક લોકો પરેશાન થાય છે. સાથે સાથે મોટી સંખ્યામાં સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુ પણ આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. તેઓને પણ ખૂબ મોટી હાલાકી પડે છે. વારંવાર આ ગટર ઉભરાવાની સમસ્યા છે, પરંતુ પ્રશાસન એટલે કે નગરપાલિકા કોઈ કાર્યવાહી નથી કરતી, જેના કારણે અવારનવાર સ્થાનિકો અને યાત્રિકોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. ફરી એકવાર જે ગટરના પાણી ઉભરાયા છે, એક તો વરસાદ વરસી રહ્યો છે, સાથે ગટરના પાણી પણ તેમાં ભળતા આખું જે પ્રભાસ પાટણનો જે મુખ્ય માર્ગ છે તેમાં વરસાદી પાણી અને ગટરના પાણીથી જે જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.